કારેલીબાગ વિસ્તારમાં ભૂવાનું પુરાણ કરવા 1.5 મહિનો માર્ગ બંધ રાખ્યો. કામ પૂરું થતા કાર્પેટિંગ વિના જ રોડ ખોલતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. વાહન ચાલકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો. કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે 50 વર્ષ પહેલાની પાણીની લાઇન અને બાજુમાં આવેલી ડ્રેનેજને નુકસાન થતા ભૂવો પડ્યો હતો. 2 મહિના પૂર્વે પડેલા ભૂવાને રિપેર કરતા પાલિકાની નાકે દમ આવ્યો. 1.5 મહિના સુધી કામ કરાયું. જોકે કામ પૂરું કર્યા બાદ રસ્તો ખોલ્યો, પણ એક કાર્પેટિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે 1.5 કિલોમીટર લાંબી સિમેન્ટ કોન્ક્રીટની પાણીની લાઇન છે, જેની નજીક છે ડ્રેનેજ લાઇન પસાર થાય છે. 2 મહિના પહેલા ત્યાં ભૂવો પડ્યો હતો, જેને હંગામી ધોરણે રિપેર કરાયા બાદ ફરી મોટો ભૂવો પડ્યો હતો. સતત 1.5 મહિના સુધી પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી અને ત્યારબાદ વોર્ડ 7ના એન્જિનિયરિંગ વિભાગે ડ્રેનેજનું સમારકામ શરૂ કર્યું હતું. કામ પૂરું થયા બાદ એક બાજુનો રસ્તો ખુલ્લો મુકાયો હતો, પરંતુ કાર્પેટિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. 2 વિભાગોએ એકબીજાને ખો આપતા કામગીરીમાં વિલંબ થયો. આર્યકન્યા પાસે પાણીની ફીડર લાઇનમાં 3 મહિનાથી લીકેજ હતું, જેનું પાણી નજીકમાં આવેલી ડ્રેનેજ લાઇનની ચેમ્બર સુધી પહોંચતું હતું, જેથી ડ્રેનેજ ચેમ્બરને 3.50 ફૂટ અંદરની બાજુએ નુકસાન થતાં ડ્રેનેજ તૂટી ગઈ હતી અને રોડ બેસી ગયો હતો. પાણી પુરવઠા અને વોર્ડ કચેરીએ એકબીજાને ખો આપતા કામગીરીમાં વિલંબ થયો, ત્યારે વાહન ચાલકોને સીધી અસર જોવા મળી હતી. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આ વોર્ડ ડેપ્યુટી મેયરનો છે, તેમ છતાં પણ આ વિસ્તારમાં સમસ્યા સામે આવતી હોય છે. આ રસ્તા પર તો કેટલાય વાહનો ફસાયા હતા, તો વાહન ચાલકોને કમરના સાંધાનો દુખાવો પણ થઈ રહ્યો છે. ત્યારે હવે પાલિકા ક્યારે આ કામ કરશે તે જોવું રહ્યું.